શહેરના તાંદલજા વિસ્તારમાં અમન બંગલોઝ આવ્યો છે અને ત્યાં જ A31 નંબરના બંગલોઝના જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું ત્યાં દબાણ શાખાની ટીમ ત્રાટકે છે અને દબાણો દૂર કરી રહી છે। દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર બાંધકામ જે કરવામાં આવ્યું હતું તેને તોડી પાડવામાં આવ્યું છે, ત્યારે સ્થાનિકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે। વધુમાં આ બંગલામાં રહેતા રહીશ વિદ્યા પાછલા 3 દિવસથી લગ્નની વિધિ ચાલી રહી હોય તેવામાં જ બંગલાના માલિકના દીકરાનું લગ્ન પૂર્ણ થયું ત્યારે અચાનક જ દબાણ શાખાની ટીમ આવી છે। દબાણને લઈને જ બંગલાના માલિક દ્વારા વકીલ રોકી અને માંગણી પણ કરવામાં આવી હતી, પરંતુ સ્ટે ન આવતા જ દબાણ શાખાની ટીમ ગેરકાયદેસર દબાણ તોડવાની કામગીરી ચાલુ રાખી છે। मैं लोकेशन ये दीवार तोड़ देंगे नहीं ये तोड़ देगा तो ये तोड़ हां पकड़ दो नंबर बात क्या रखो हाथ वहां से आप हमको तो काम बोला अगर वो बेचारे दोस्त जानेंगे तबियत बिगड़ेगी तो कोई जिम्मेदारी रहेगी, मत तोड़ो भाई। ये रोड पे करोगे वो जब बनना तो पूरा बनना ये जो सब लिया सब करे वो पहले बने सब करे लास्ट दिन में मत सुनिए, लास्ट दिन में मत सुनिए, हमारे हाथ में से ले लिया तुम्हें सामान चालू करो। एक मिनट तो एटलीस्ट जो જે કંઈ સ્ટેજ એક કે બે દિવસ બરાબર આજે ચાલુ થયું એક કે બે દિવસ બરાબર अरे मंडप के तुम्हारा वकील जो हमारा कोर्ट में थी એટલે हमने કીધું કે ભાઈ અમે लगन दरमियान में करेंगे પછી हमने स्पेसिफिक हमारा वकील हमने भी नहीं नोटिस आती ना हमारा પણ બહાર રોતે એનો મેટર લાગતો પણ અત્યારે દમણ માટેની નોટિસ તમને મળી હતી એ તો ખબર જ નથી નોટિસ મળી એવું છે પણ કેટલી નોટિસ મળી છે કેટલા વર્ષથી 2023 થી ચાલે છે હા એક વાર થઈ ગઈ तो हजी તમે દબાણ બાંધકામ ચાલુ રાખ્યું અને પછી હવે બાંધકામ કન્સ્ટ્રક્શન काम तो कब का भी खत्म हो गया ક્યારનું પતી ગયું अभी बंद कर देना था ना